क्या आपको मोहम्मद फैजान से निकाह कबूल है? कबूल है। પ્રેમના નામે છેતરાઈને ધર્માંતરણ. કેરળ સ્ટોરી 2 ફિલ્મ આવ્યા પછી આ એક મોટો ચૂંટણી મુદ્દો બની ગયો છે. સવાલ એ છે કે ધર્માંતરણ સાથે જોડાયેલી આ વાર્તાઓ કેટલી સાચી છે અને શું તેની અસર રાજ્યની 140 વિધાનસભા બેઠકો પર પડશે? આ જ સવાલનો જવાબ શોધવા અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. તપાસ દરમિયાન અમને પ્રેરણા નામે ધર્માંતરણના 2 કિસ્સાઓ મળ્યા. પહેલો કિસ્સો એર્નાકુલમના પરવૂર શહેરનો છે. मैं केरल में उस सरस्वती टेम्पल के सामने खड़ा हूँ जिसके मुख्य पुजारी की बेटी कुछ साल पहले लव जिहाद की शिकार हो गई, जिसके चलते उनको अपना पद यहाँ से छोड़ना पड़ा. બીજો કિસ્સો એર્નાકુલમથી 50 કિલોમીટર દૂર પુથુપાડીનો છે. સોનાને રઝીમ નામના મુસ્લિમ યુવક સાથે પ્રેમ હતો, પરંતુ જ્યારે સોનાને ખબર પડી કે તે પરણિત છે અને 2 બાળકોના પિતા છે, ત્યારે તેને આત્મહત્યા કરી લીધી. સેન્ટર ફોર પબ્લિક પોલિસી રિસર્ચના ડાયરેક્ટર ડોક્ટર ધનુરાજ જણાવે છે કે કેરળમાં 6 જિલ્લાઓ કાસરગોડ, કોઝિકોડ, ત્રિશુર, મલ્લપુરમ, કન્નૂર અને પલ્લકડમાં ધર્મ પરિવર્તનના સૌથી વધુ કિસ્સાઓ સામે આવે છે. ત્રિશુર સિવાયના તમામ જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી 30% થી વધુ છે. આ જ જિલ્લાઓમાં રાજ્યની લગભગ